टू अवर चैनल सच्ची शिक्षा का आधार सटीक सवाल। हेलो मित्रों, सटीक सवालना यूट्यूब प्लेटफॉर्म पर आपનું हार्दिक स्वागत है। आज આપણે આ વિડિયોના માધ્યમથી ભારતીય બંધારણના ખૂબ જ મહત્વનો ટોપિક રાષ્ટ્રપતિ પાર્ટ 2 અંગે Q&A સેશનમાં પ્રશ્ન 31 થી 50 ની ચર્ચા કરીએ છીએ। એ પહેલા આગળનો વિડિયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો। રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની ચૂંટણી માટે પ્રચાર માટે કેટલો સમય આપવામાં આવે છે? તો રાષ્ટ્રપતિના પદના ઉમેદવારની ચૂંટણી માટે 2 અઠવાડિયાનો સમય આપવામાં આવે છે। ભારત સરકારના તમામ કારોબારી કાર્ય કોના નામે ચાલે છે? તો ભારત સરકારના તમામ કારોબારી કાર્ય રાષ્ટ્રપતિના નામે ચાલે છે। સંસદનું સત્ર બોલાવવાની, સત્ર આવસન કરવાની સત્તા કોની પાસે રહેલી છે? તો મિત્રો સત્રાવસાનની રાષ્ટ્રપતિ પાસે સત્તા રહેલી છે। 34મો પ્રશ્ન, વડાપ્રધાન અને મંત્રી પરિષદની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો વડાપ્રધાન અને મંત્રી પરિષદની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે। 35મો પ્રશ્ન, ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની વીટો સત્તાનો ઉલ્લેખ કરવામાં આવે છે? તો મિત્રો અનુચ્છેદ 111 3 એકડા। ભારત કંટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો કંટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, 37મો પ્રશ્ન, ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિએ તેના હોદ્દા પર રહીને કરેલા કોઈ પણ કાર્ય માટે ન્યાયાલયને જવાબદાર નથી? તો મિત્રો અનુચ્છેદ નંબર 301। 38મો પ્રશ્ન, ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ ભાગ લે છે? તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા, રાજ્યસભા તથા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે। લોકસભા અને રાજ્યસભા એમ બંને કુલ કેટલા સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે? તો મિત્રો 14 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે। રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામેલ સભ્યો પૈકી લોકસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરેલ હોય છે? તો રાષ્ટ્રપતિ દ્વારા લોકસભામાં 2 સભ્યોની નિમણૂક કરેલ છે। બંને કોણ હોય છે? એંગ્લો ઇન્ડિયન। લાઇક એન્ડ શેર ધીસ વિડીયો। કલા, સંસ્કૃતિ વગેરે ક્ષેત્રના વિદ્વાનો, નિષ્ણાંતો રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામતા સભ્યોની વધુમાં વધુ સંખ્યા કેટલી હોય છે? તો કલા, વિજ્ઞાન વગેરે ક્ષેત્રમાં વધુમાં વધુ 12 સભ્યો, અને એ પણ ક્યાં? રાજ્યસભામાં। રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તાનો ઉલ્લેખ અનુચ્છેદમાં વર્ણિત છે? તો રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા અનુચ્છેદ 123માં છે। વટહુકમ બહાર પાડવા એ રાષ્ટ્રપતિની કયા પ્રકારની સત્તા છે? તો વટહુકમ બહાર પાડવો એ રાષ્ટ્રપતિની ધારાકીય સત્તા છે। રાષ્ટ્રપતિ ક્યારે વટહુકમ બહાર પાડી શકે છે? તો મિત્રો રાષ્ટ્રપતિ જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલ વટહુકમ સંસદમાં મંજૂરી વિના કેટલા દિવસ સુધી અમલમાં રહે છે? તો 42 દિવસ અથવા 7 અઠવાડિયા। 46મો પ્રશ્ન, એ પહેલા લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ વિડીયો। નાણાં ખરડાને રજૂ કરતા પહેલા કોની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે? તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે। રાજ્યના રાજ્યપાલની કોની મરજી સુધી
પોતાના પદ પર રહી શકે છે? તો રાષ્ટ્રપતિની. ભારતના રાષ્ટ્રપતિને મહાભિયોગની પ્રક્રિયા થકી કોના દ્વારા હટાવવાની સત્તા છે? તો મિત્રો રાષ્ટ્રપતિને સંસદ દ્વારા મહાભિયોગની પ્રક્રિયાથી હટાવી શકાય છે. રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા સંસદના કયા ગૃહમાં ચલાવી શકાય છે? તો બંને ગૃહમાંથી કોઈ પણ ગૃહમાં. 50મો પ્રશ્ન, રાષ્ટ્રપતિ પર મહાભિયોગનો આરોપ કયા આધારે લગાવવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ પર મહાભિયોગ બંધારણના ઉલ્લંઘન બદલ લગાવવામાં આવે છે. Thank you all of you. Do like, share and subscribe our channel. Subscribe, like and share. Thank you.